પ્રભુતવ મૂર્તિ વિનોદકારી, પલપન જો વિસરે નહીં સારી. જુગલ ચરણ સોળ ચિહ્ન જેહ, નજર સમીપે રહો અમાહિતે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી લક્ષ્મી નારાયણ દેવ, શ્રી નરનારાયણ દેવ, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ, વાંશુકરમંસ ભારતમાં. સૌને જય સ્વામિનારાયણ. મજા આવી ગઈ ને ભૈરવ ટૂંકમાં? કોઈ ગયા છો ગિરનાર? કોઈ નહીં? કેટલાક જણા ગયા? એટલે બહુ ગયા. સ્વામિનારાયણ ભગવાન 7 વખત ગયા. હું 7 વખત ટોકરો વગાડ્યા. મહારાજે આ જગતમાં આવી આ બધી ભ્રમણાઓ ટાળી દીધી. અમારા ગુરુ અથાણાવાળા શું એક સૂત્ર કહેતા, વિષય વ્યસન અને વહે એ પ્રભુ ભજવા દે કેમ? જગતમાં જો સ્વામિનારાયણ ભગવાન નો આવ્યા હોત તો ભુવા અને ભરાડીઓ એ વખતે જે ગુલ્લુ બનાવતા હતા આપણને, અને આપણે બધાએ, આપણે નાના હતા ને મદારી આવતા ગામમાં, મદારી, અને આપણા જેવા છોકરાને બધાને ભેગા કરીને પછી ઓમ કરીને આવડો મોટો લોટા પૂળો મોટામાં કાઢ્યા. આપણે તો તે ફેક્ટરી છે, કાઢ્યા જ કરે. લોટાનો ગોળો કાઢે ને પછી નાગદાદા દેખાડીને પછી જાઓ છોકરાઓ ઘરેથી છાલ્યું લોટલી આવો. ત્યારે ચમત્કાર લાગતો, ખબર નહોતી, બુદ્ધિ નહોતી એટલે. પણ આજે ખબર પડે છે, જો એના પેટમાંથી લોટાના ગોળા નીકળતા હોય તો એને આપણા સાલ્યા લોટની જરૂર ન પડે, વેચા ન કરે લોટો. સહજાનંદ સ્વામી મને તમને આવું બ્રહ્મોથી બહાર કાઢ્યા. ઘણી વખત એક વિચાર આવે કે જો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ધરતી ઉપર ન આવ્યા હોત, થોડું જેવું, તો આપણું બધાનું હું થાત. સ્વામિનારાયણ ભગવાન જે મળ્યા છે, આ જગતમાં એક જ સંપ્રદાય એવો છે. હું જવાબદારીપૂર્વક કહું છું કે જે સંપ્રદાયનું ફાઉન્ડેશન નાખ્યું હોય અને એ પહેલાં એના ધણીને આપણા ઈષ્ટદેવે આપણા રોટલા પોતાની માથે લઈ લીધા. મારો આશ્રિત જે સ્વામિનારાયણ સંપ્રદાયની કંઠી પહેરે ને, એ અન્ન વસ્ત્ર ને આપણુંથી કોઈ દાડો દુઃખી ન હોય, કોઈ દાડો. શિક્ષાપત્રીમાં એટલો ક્લીન બધું કરતા ગયા. આમના જેવું વ્યવહારિક ભગવાન, આમના જેવું આધ્યાત્મિક ભગવાન, આમના જેવું અતિ દયાળુ ભગવાન કોઈ દાડો થયું નથી હોવા. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, નહોતી દીઠી નહોતી સાંભળી રે
પ્રગટી રે. સ્વામી કે કોઈ દાડો સાંભળ્યું નહોતું, કોઈ દાડો જોયું નહોતું, કોઈ શાસ્ત્રોમાં પ્રમાણ નહોતું. એવી અદ્ભુત રીત આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આ ધરતીની ઉપર આવીને પ્રવર્તાવે. મહારાજ કેટલા વ્યવહારના શુદ્ધ છે, કેટલા શુદ્ધ. પહેલું મંદિર અમદાવાદમાં જ્યારે બાંધવા આનંદાનંદ સ્વામીને મોકલ્યા, અંગ્રેજ ગવર્નર સ્વામિનારાયણ ભગવાનના પ્રભાવથી પ્રભાવિત થઈને એમ કીધું કે સ્વામી તમારે જેટલી જગ્યા જોતી એટલી માગી લો, તમને આપવા તૈયાર. સ્વામીએ પત્ર લખ્યો ગઢડા, મહારાજ અંગ્રેજ ગવર્નર જગ્યા તો દાનમાં આપી દીધી, પાયા ખોદીને કામ ચાલુ કરીએ. સ્વામિનારાયણ ભગવાનને જોજો અગાઉ ચેતવણી. મહારાજે પત્ર લખીને મોકલ્યો. સ્વામિનારાયણ ભગવાન કે ઇંગ્લેન્ડથી વિક્ટોરિયા રાણીનો લખેલો દસ્તાવેજ ન આવે ત્યાં સુધી પાયો ગાળતા નહીં. તો આવું ધ્યાન રાખીને જે વ્યક્તિ કામ કરે એ કોઈ દાડો ધંધામાં અટવાય નહીં. અને તમે બધા પાડો. સ્વામિનારાયણ ભગવાન કેટલા વ્યવહાર. હગા બાપની હારે તમે વ્યવહાર કરો તો લેખિત કર્યા વગર કરવું નહીં. સાંભળો છો? ગમે એટલો અંગત મિત્ર હોય, ગમે એટલો અંગત હોય, પણ વ્યવહાર જ્યારે તમે કરો છો ત્યારે લેખિત કરવું, આવું મહારાજ કીધું. અને જ્યારે આપણે કોઈની સાથે કામ કરીએ ને ત્યારે એને કહેવું, મને તારા ઉપર પૂર્ણ ભરોસો છે, પૂર્ણ ભરોસો છે, મારા કરતાં પણ મને તારી ઉપર વધારે વિશ્વાસ છે, પણ મારા ઈષ્ટદેવની આજ્ઞા છે ને એ પાળવાની છે. સમજાય? મારા ભગવાનની જે આજ્ઞા છે એ પાળવી છે, એટલે લખાણ તો કરવું જ પડશે. તો પૈસા લઈ જવાનો મને કઈ વાંધો નથી, પણ મારે તો મારા ભગવાનની આજ્ઞા પાડવી છે. કામ કેટલું ચોખ્ખું થાય ખબર? આજ્ઞાએ પડાય અને હલવાઈ પણ ન જાય. એટલે હું ઘણી વખત વિચાર કરું કે આ ભગવાન કેટલું અદ્ભુત કામ કરી, કેટલું અદ્ભુત. એટલે જયરામ બ્રહ્મચર્ય મસ્ત કીર્તન બનાવ્યું. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું સ્વામિનારાયણ મૈયા રે તારે ન ગઈ ગંગા ગોદાવરી કાશી સ્વામી એક એક કડી જ લખે છે. તપરે તીર્થમાં હું કઈ ન જાણું, સેજે સેજે હું તો સુખડા. પછી એક કડી જે આવે છે, જે રે જોઈએ તે આવા ભગવાન મળે પછી એને એમ કહે કે જે જોઈએ તે માગજો. માવા અઘરું છે. તમને એ વાતની ખબર છે? ભગવાનને કોઈ દાડો છત્રીની છાતી હોય ને, 56ની છાતી, એ જ કહીએ કે તમે માગો. એ કે રોડ વાળનારો માણસ છે તમારે કે 5 રૂપિયા માગે? હે? બધાની હેસિયત હોય. નાના માણસને રાજે તેને કે તાર જોઈએ તે માગે. તેનું મોઢું કેવું કોઈ બિચારા કેટલું માગે? બોલો, 10,000 માગે, 15,000 માગે, 25,000 માગે, કેટલું માગે?
હિંમત જ ન હાલે. જેવડો મોટો માણસ હોય, રવિભાઈ કે તમારે જોતું હોય મોટું તો એ કે 5,000 માગે, 5 લાખ માગે, 5 કરોડ માગે, આપણે આપીનું હોય કે એટલા માગે. મુકેશ અંબાણીને કીધું હોય તો માગો તમારે જોઈએ એ કેટલું માગે. માણા પોતાનો હોય એમ અનંત કોટી બ્રહ્માંડ અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ કોઈ એમ કે જે જોઈએ તે માગે તે માગવા. કેટલી હિંમત હશે. એ પૈસા માગે ના, એ તમારો આત્મા માગી લે. યાર આત્મા. પંચાળાની બાજુમાં એક ડોશીમાં બોવા ગામના, એ ગામ નામ બોવાન ગુરુ, પંચાળાની બાજુ તે મહારાજ ત્યાં પધરામણી નીકળેલા. ડોશી માગે મારે ઘેરે મહારાજ આવો, મારે ઘેરે આવો. સ્વામિનારાયણ ભગવાન કે અમે તો એના ઘરે જઈએ, અમે જે માગીએ આપે એના ઘરે. તે કે હાલો મહારાજ. ખાટલે બેઠા હો સ્વામિનારાયણ ભગવાન, અને હામી ડોશીમાં બેહી બોલી કે મહારાજ આજે હું તમારા ઉપર રાજી થઈ ગઈ છું. ડોશી ગઈ હું તમારી ઉપર રાજી થઈ ગઈ. તમારા આમ જે જોતું હોય એ માગી લો. કે જોતું હોય બ્રહ્માંડ સ્વામી, મુક્તાન સ્વામી, નિત્યાન સ્વામી, ઝીણા બાપુ પંચાળાના આંખો ફાટી ગઈ બધાની. કે ગામડાની એક ડોશી એમ કે મહારાજ તમારે જોઈએ તે માગી લો. સ્વામિનારાયણ ભગવાન આમ આંખમાં આંખ નાખીને એટલું કીધું, ડોશી તારે આપવું હોય ને તો તને જે વાલામાં વાલું હોય ને એ મને આપી દે. હમણાં ગુરુ ન કીધું વાલામાં વાલું ખીચડી ઘી. હોશિયાર કેટલા હોય છે આપણે બધા. ખીચડીમાં અમે ઘી નથી નાખતા, ઘીમાં ખીચડી નાખીને ખાઈએ છીએ. હવે ગુરુની એટલી બધી મર્મ ભરેલી વાણી હોય ને પ્રવીણભાઈ, એ સમજે અને જ સમજાય. નકર થાય કેવું, એક શેઠિયાનો એટલે તો કોઈ પોતાનો શિષ્ય હશે, મોટા સાધુ, ડેલી ખખડે, ડેલી જ્યાં ડેલી ખખડે ને તો ભાઈ મૂકે. અને ગુરુને જોયા ને ત્યાં તો ગુરુના પગમાં પડી ગયો, બધારો બધા. પણ ગુરુને આઘાત બહુ લાગ્યો. આમ જોયું ત્યાં ટકો કરી નાખ્યો. હું શું તું સા સ્વામીને એમ તો કોઈ મરી ગયું છે, આવો ટકો કરી નાખ્યો. કંઈ તકલીફ થઈ છે, કોઈ નાનું માણા મરી ગયું. આપણે ટકો ક્યારે કરીએ? કોઈ મરી જાય ત્યારે બધું કાઢી નાખે. પણ સ્વામી કંઈ બોલ્યા નહીં, ગાદી ઉપર બેહાડ્યા સ્વામીજી, અને પગમાં પડીને બેસી ગયો. સ્વામી જ્યાં કંઈક વાત કરવા જાય ત્યાં તો મોટો છોકરો દોડતો દોડતા પગે લાગી દંડવત, એને ટકો ખાવ ટકો. સ્વામીને તું કરવા છોકરો ટકો કેમ કરી નાખ્યો? કંઈક થયું લાગે. ત્યાં તો નાનો છોકરો આવ્યો, એનું એને ટકો. સ્વામીને તું ખોટા ટાણે આવી ગયું. ત્યાં તો એની ઘરવાળી દોડતી દોડતી આવી બીજી રૂમમાં, એને ટકો. સ્વામીને પછી આઘાત લાગી ગયો. આ તો કઈ બહુ તકલીફ મોટી લાગે છે. અરે બધાએ ટકા કેમ કરે ને કે તાજા જ કરાવેલા, એક જ દાડો થયેલો. તેની દીકરી આવી, એને ટકો. 5 જણા હાથ જોડીને બેસી ગયા, 5%. સ્વામીને તો પછી રહેવાનું નથી. હિંમત કરીને પૂછ્યું કે ભાઈ કોઈ નાનું ગુજરી ગયું છે, કાંઈ અજુગતું થયું છે, આ બધા તમે ટકા કેમ કરાવી નાખ્યા? ત્યાં તો એલો ભાઈ સ્વામી બોલતા નહીં, ધીરે ધીરે જ બોલો, ધીરે ધીરે. કેમ કોક સાંભળી જાય, પણ ટકા ભૂલેવા કર્યા. કે સ્વામી એમાં એવું છે, 2 દાડા પહેલા અમારા ગામમાં એક બહુ મોટા સાધુ આવ્યા હતા, અને જ્યોતિષનું બહુ સારું જાણતા હતા. અને એણે કથામાં એવી વાત કરી કે આ થોડા જ ટાઈમની અંદર ધરતીનો પ્રલય થવાનો છે, એની અંદર ફક્ત 5% બચી જાય. ફક્ત 5% બચી જાય. સ્વામીએ 5% આખી ધરતીમાંથી બચવાનું કીધું હતું. આને નક્કી કરી નાખ્યું આપણે ટકો કરી નાખીએ એટલે 5 તો બચી જાય, બીજું જે થવું હોય થાય.
એટલે સ્વામી ખાનગીમાં વાણંદ બોલાવ્યો, કોઈને ખબર ન પડવા દીધી. અમે 5 બે ક્યાં ટકા કહીને દુનિયાનું છે, અમે તો 5 બચી જઈએ, 5% બચી જાય. લે આ ટકો એટલે ઓલો અખો ગઈ ગયો. કીધું કાંઈ સમજે કાંઈ. ઘણી બધી એવું થાય કહેવાનું. સ્વામિનારાયણ ભગવાન પણ વાત આ કરી કે મહાપુરુષો જ્યારે પ્રગટ થાય ત્યારે કહેતા કાંઈ હોય છે, લોકો સમજે છે. મહારાજની વાત અદભુત છે, અલૌકિક છે. મહારાજ કે ડોસી તને વાલામાં વાલું આપી દે. મહારાજ તો કઈ જતા જાય. અને આ બાજુ ડોસીમાં પટારો ખોલ્યો હતો. પોતાના બાપાએ પરિણા છે ત્યારે જે નવા નવા કપડા પણ મૂકી રાખેલા એ ફેંકીને આ મનવાલા છે. તે તો હોના અને ચાંદીના દાગીના હતા, એમ થયું આ વધારે મનવાલા છે. આજે એક ભાઈ ઘેરે ગયા ને તે એને ઓલું મેં કડું પહેરાવ્યું ને કે હોનાનું છે કે મને પૂછ્યું. અમે કહ્યું અત્યારે હોનું ખરું મોંઘું બહુ છે. પછી એને એમ કીધું કે સ્વામી આ બૈરાઓ છે ને પરાણે હોનું લેવડાવીશ કે છે, એવું કહેતા હતા. બેઠા છે કદાચ એ કે બૈરાઓ છે બેનો પરાણે હોનું લેવડાવે. એટલે મેં કીધું એને છે ને હાવ સાચું કહું, તમારા કરતાં હોનું વધારવાનું હોય. પણ હકીકતમાં હું બહેનોને વંદન કરું, પ્રણામ કરું. જ્યારે તમને મુશ્કેલી આવે ને ત્યારે બધું જ કાઢીને અર્પણ કરી દે. એનું નામ માં છે યાર, એનું નામ પત્ની છે. બધું જ આપે લઈ જાઓ, દુઃખી ન જોઈએ કે. અને લેવડાવે છે ને એટલે તો તમારે આગળ કંઈક હોય છે, નગર તમે બધું વાપરી નાખો એવા છે. જો કે કચ્છી બધું વાપરે એવા નથી, એ તો મિલકત ભેગી કરે. આજે એક ભાઈ ઘરે ગયો, મને કહે સ્વામી આ બધી મિલકત બાપાની છે. મેં બાપા શું કરતા કે બાપા જોબ જ કરતા હતા. પછી અમારા સંતો મેં કીધું, મેં કહ્યું જો આ કચ્છીની બુદ્ધિ તો જુઓ, જેમ ત્યાં પૈસા ન નાખે એને ખબર છે જમીનમાં નખાય ગમે ત્યારે ઉગે યાર. જેના ઘરે જાય પૂછે શું કરો તો બિલ્ડર છું. જેને પૂછે તો શું કરો બિલ્ડર છું. મારા બધા જ બિલ્ડર. મેં કીધું કામ કોણ કરે તમે બિલ્ડર છો તો? એટલું બધું હું બનાવો છું કે અહીં રહેવા વાળા તો હાવ થોડાક જ આ રહે છે. કોણ આવી એવી અમદાવાદમાં જાય ને હું પૂછું તો શું છે બિલ્ડર છું. આટા મારે બધા બિલ્ડરો બિચારા થાકી ગયા, બનાવી એટલા બધા ખોખા તૈયાર કર્યા. રહેવા વાળા કોક જોઈએ ને. ડોસીમાં દાગીના કાઢ્યા તો કે આ મને વાલા છે. ત્યાં 21 અને 22 વર્ષના 2 છોકરાઓ માજીના. આ બધું આમાં આખી ઓસરીમાં ફોળે મૂકેલું. બાલા ગામની ડોસી 2 છોકરા કે માં શું કરે? અને આમ નામ જોઈ આંખે ફાટી ગઈ. અને અંતરમાંથી વિચાર આવ્યો, ડોસી સાચું બોલ, તને સૌથી વધારે કોણ વાલું છે? કે આ 2 છોકરા મારી 2 આંખો કરતા પણ વધારે વાલા. 2ના હાથ પકડ્યા માજી, 2ના. હાલો અને પંચાળા ગયા. જીણા બાપુના દરબારમાં સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા. પંચાળા સાધુઓની સભા બેઠેલી, હરિભક્તો બેઠા હતા. અને બંને છોકરાને મહારાજને અર્પણ કરી અને સ્વામિનારાયણ ભગવાને એવું કીધું, મહારાજ મારા હાથ, મારા પગ, મારી આંખના તારા કે મારા હૃદયના ધડકન જો હોય ને તો મારા જીવ કરતા પણ વધારે મને 2 છોકરા વાલા છે. અને મહારાજ આજથી હું આ બંને છોકરા તમને કૃષ્ણાર્પણ કરું છું. બંને છોકરા કૃષ્ણાર્પણ. છોકરા એવા માની આજ્ઞા છે. છોકરાએ પૂછ્યું માં શું હતું? તો કે ભગવાને કીધું તને વાલામાં વાલું હોય યાર, તમે મને વાલા છો, તમને ભગવાનને અર્પણ કર્યું. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને ઊભા થઈને બંને છોકરાને પેટી પીડ્યા અને બંનેને સાધુ બનાવ્યા, 2ને. ત્યારે મુક્તાનંદ સ્વામીએ મહારાજને મેણો માર્યો, મહારાજ
આ નિરાધાર ડોશીની ઉપર થોડીક તો દયા રાખો. ખાટલે પડશે તો એની સેવા કોણ કરશે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા ખબર? સ્વામી તમે અમને કેવા સમજો છો? એને એના છોકરા અમને રૂપણ કર્યા છે ને, સ્વામી જાઓ એના છોકરા બનીને અમે એની સેવા કરશો. એને ખાટલે જ નહીં પડવા દઈએ, એને કોઈના હાથે પાણી માગવું પડે એવું જ નહીં થવા દઈએ. જ્યાં સુધી જીવ છે ને સ્વામી ત્યાં સુધી એના હાથ પગને વહ્યું બધું હરખું હાલશે. ઈશ્વરને આપેલું ક્યારે એળે જાતું નથી. ક્યારે ભગવાન તો અનંત ઘણું કરી અર્પણ કરનારો દેવ છે. બીક તો આપણને લાગે કે અપાઈ જાહે તો શું થાય? અપાઈ જાહે ને આપણું થઈ જાય અને રહી જાય ને કોકનું થઈ જાય. તમને ખબર હશે અમેરિકાની અંદર એક સોફ્ટવેરનો બહુ મોટો એન્જિનિયર, જુવાન માણા, એટલા રૂપિયા કમાણું, રાહત દાડો મહેનત જ કરી. એની ઘરવાળી કે પણ કંઈક બીજું તો કરતો કે મહેનત જ કરી. હરખું ખાય નહીં, હરખું ઊંઘે નહીં, હરખું ગાય નહીં. નાની ઉંમરમાં ગુજરી ગયો, હજી લગ્ન ત્યાં એને 1-2 વર્ષ થયા હશે, ગુજરી ગયો. એની વિધવા પત્નીની માટે $30 લાખ મૂકી ગયો. કેટલા? $30 લાખ એની વિધવા ઘરવાળી માટે. હવે થયું એવું, અઠવાડિયા પછી ઓલી છોકરીએ ઘરની અંદર કામ કરનારો નોકર હતો એને હારે લગ્ન કરી લીધા. ત્યારે નોકર શું બોલ્યો ખબર? કે હે ભગવાન, આજ લગી મને એમ હતું હું માલિક માટે કામ કરું, આજે ખબર પડી કે માલિક મારા માટે જ કામ કરતો હતો. આપણને ખબર પડવી પડે આપણે કોના માટે કામ કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે બુદ્ધિશાળી તો એ છે કે પોતાના આત્મકલ્યાણનું વિચારી લે. આત્માની ચિંતા કરે. ઉપનિષદોની અંદર લખ્યું છે આત્મા ને પરમાત્મા અખંડ મિત્ર છે. આપણા જે આ બધા સંબંધો છે ને, મારા તમારા કે પપ્પા મમ્મીના કે બા કે બાપીના બાપાના જેના કોઈ કાકા મામા, તમે કેટલા વર્ષનો સંબંધ? આલો મને કહો કે તમે તમારા બાપના ઘરે જન્મા, તમારે જેટલા વર્ષ થયા એટલા વર્ષથી તમારા બાપા છે. 25 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ, કેટલા વર્ષ? તમારા જ્યારથી લગ્ન થયા ત્યારથી તમારી પત્ની તમે એના પતિ એટલા જ વર્ષનો સંબંધ. પણ તમને કહું, અનાદિકાળથી પરમાત્માને આત્માનો એક ધારો સંબંધ છે યાર. ઉપનિષદમાં લખ્યું દ્વાસુપર્ણવ સંયુજવ સખાયો સમાને વૃક્ષેશ પરિશસ્વદાતે તયો અન્ય પીપલમ સ્વાદુ અત્તિ અનસ્નન્યો અભિચાકસીતિ. વેદના ઋષિઓ એમ કહે છે કે દ્વૌ સુપર્ણવ સંયુજવ સખાયો. સંયુજવ એટલે સમાન આયુષ્ય વાળા, સખાયો એટલે મિત્ર. બંનેને સુવર્ણની પાંખો છે, આત્માને પરમાત્મા બંનેને. આ શરીર રૂપી વૃક્ષની અંદર હૃદય રૂપી ડાળીની પર બંને પક્ષી એક સાથે બેઠા છે. એક નીચલી ડાળીએ બેઠું છે, એક જરા ઉપરની ડાળીએ બેઠું છે. તયો અન્ય પીપલમ સ્વાદુ અત્તિ. કેટલું મસ્ત વાક્ય છે. એની અંદરથી એક પક્ષી જે છે, પીપળનું જે ફળ હોય ને, પીપર આવે ને, એનું ટેટું આવે ખબર? એમાં કોઈ તાર સ્વાદ હોય? તમે ખાધું છે? આપણે નાના હતા ખાધા પીપરના ટેટા, એમાં સ્વાદ ન હોય. પણ ઉપનિષદમાં એમ લખ્યું સ્વાદુ અત્તિ. એમાં સમાસ થાય અસ્વાદુ સ્વાદુ મત્વા અત્તિ. અત્તિ એટલે ખાય છે, ઇતિ સ્વાદુ અત્તિ. જેમાં સ્વાદ નથી તે સદા સ્વાદ વાળું કરીને ખાય છે એનું નામ સ્વાદુ અત્તિ. એમાં એક ખાખા કરે છે, એક તયો અન્ય પીપલ સ્વાદુ અત્તિ
અનસ્નન્યો અવિચાકસીતિ. બીજું ઉપર બેઠું બેઠું સતત એને જોયા જ કરે છે, જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે. પણ ઓલું ખાવામાં એટલું બધું વ્યસ્ત છે કે ઉપર જોતું જ નથી, જોતું જ નથી. ઉપનિષદમાં એમ કીધું કે એક વખત જો હેઠે બેઠેલું પક્ષી ઉપર બેઠેલા પક્ષીને જોઈ લે તો એને સંસારના જેટલા વિષયો છે ખારા ઝેર થઈ જાય. 1 મિનિટમાં ખારા ઝેર થઈ જાય. પણ જોતું જ નથી. એટલે નથી જોતું અને ખા ખા કરે છે, કર્મ ભોગવ ભોગ કરે છે, વિષય ભોગવ ભોગ કરે છે. એટલે દિવસે દિવસે નિર્બળ થઈ જાય છે. મનથી નિર્બળ, બુદ્ધિથી નિર્બળ, વિચારોથી નિર્બળ, શરીરથી નિર્બળ થઈ જાય છે. આત્માનું જે બળ છે એ ઓછું થઈ જાય છે. જે પક્ષીની સામે જોવે છે એ સબળ થાય છે, એ સંત થાય છે, મહાન થાય છે, સત્પુરુષ થાય છે, એ મહાન ભક્ત થાય છે. પછી ઓલાને એની ચિંતા નથી કરવી પડતી. પછી ઉપરનું પક્ષી નીચેના પક્ષીની ચિંતા કરે છે. આપણે બધા જીવ છીએ. આપણો પરમ મિત્ર, આપણો પરમ પિતા, આજે મને એમ પણ કહેવા દો, આપણો સૌથી નજીકનો કોઈ સખા હોય તો માત્ર પરમાત્મા છે, માત્ર પરમાત્મા. આપણે આ બધા માની લીધા છે. હવે સુબોધ સાગર તમે વાંચ્યું છે? એકનો એક છોકરો ડોસીમાં ધણી નહીં. કથામાં માજી જાય, કથા સાંભળેલી, એક જ છોકરો, યુવાન છોકરો, લગ્ન કરે એવો છોકરો કે દીકરો એટલો બધો વાલો, તું તો મારો આત્મા જોન, મારો આમ જોન, દેમ જોન, એવું બધું. એમાં છોકરો બીમાર પડ્યો, ઘરમાં ઉતેલો, ઉનાળાનો ટાણું, માજી બહાર ઉતેલા. થોડું ઠંડુ થયું છે એટલે ગોદડું ઉડી ગયેલા અને રાતે ભેંસ છૂટી ગઈ. બરોબર 2:30 વાગે ભેંસ આવે ને, ભેંસ જોઈ, એ ભેંસ છૂટી ગઈ 2:30 વાગે. અને એ ભેંસ નથી આમાં ખંજોળવાની ટેવ, એટલે ખાટલા એ ખંજોળવા માંડે. એમાં શિંગડા બોલું ભરાઈ ગયું એટલે ખાટલો ઊંચો થવા માંડ્યો. એટલે માછીને જુગાર શું થયું, આમ કરી જે જોયું ને ત્યાં તો પાડો ભેંસ જેવું દેખાણું. તો માજી કથા સાંભળી ગયા, એમ આવે ને એટલે પાડા ઉપર બેહીને આવે. એમ આવે ને એટલે પાડા ઉપર બેહીને આવું કથામાં સાંભળી ગયેલા. એટલે માજીને ધ્રુજારી ચડી, એમ દૂધ આવ્યા, લેવા આવ્યા, ગડા થઈ ગયેલા. એટલે 2-3 વખત ખાટલો ઊંચો થયો ને એટલે માજી ગોદડું ઉઠીને બોલવા માંડ્યા, એ બાપા માંદાનો ખાટલો તો ઘરમાં છે. હું બોલવા માંડ્યા, માંદાનો ખાટલો તો ઘરમાં છે. ઘરમાં કોણ હતું? એકનો એક અતિ વાલો દીકરો હતો. માંદાનો ખાટલો. હું તો હાવ હાચી નરવી છું, એટલે 60 વર્ષે હાચી નરવી. ઓલો બિચારો 22 વર્ષે માંદો. પછી ખબર પડી, કોઈ બાપા તો ભેંસ છૂટી ગઈ છે. પછી ઊભી થઈને બાંધી દીધી. પણ છોકરો બિચારાને તાવ આવી ગયેલો ને એટલે ઊંઘ ન આવે. એટલે એમ તો બા હું બકે છે. સવારે પૂછ્યું, બા શું હતું? તો કે કાંઈ નહીં, એ તો ઊંઘમાં મને ખબર નથી હું બકતી હતી. લે આ દુનિયા તો આવી છે. હાવ સાચું છે. એટલે કોઈએ કીધું, હગા રે હગા તમે શું કરો? હગા બધા વળાવીને વળશે. સાચા હગા તો ઓલા વનના લાકડા ભેળા આવીને વળશે મારા બાપ. નક્કી ક્યારે કોઈનું નથી, ક્યારેય કોઈનું નથી. એટલા માટે જિંદગીની અંદર સંપત્તિ કમાતા 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 ભજન, સત્કર્મ અને જિંદગીનો આનંદ પણ માણી લેવો યાર. નકરું બળદની જેમ કામ જ કરવાનું, કામ જ કરવાનું, કામ જ કરવાનું, કામ જ કરવાનું. નકરું કામ સવારથી જાગીને આ લાગ્યા અને સાંજે આવીને થાકીને લોધ થઈ સુઈ ગયા, પાછા સવારે ભાગ્યા અને પાછા સાંજે આવીને સુઈ ગયા. પછી કે તમે કામ શું કર્યું? તો કે કાંઈ નહીં, ઈટડા ને પથરા જ ન કરાવવું પડ્યા આખી જિંદગી. જીવન છે ને પાણી છે.
વહે ને તો ધોધ છે, ભેગું કરો ને તો ભોજ છે, માણો ને તો મોજ છે, બાકી પ્રોબ્લેમ તો રોજ છે યાર. જીવન એક જંગ છે, માણો, આનંદ કરો. કલ મર જાયેંગે પતા તો હે ही નહીં. ચિઠ્ઠી ફાડશે ઉપર વાળાને, વેળા થાય તારે જવાની. હકું કુટુંબ બધું ભેળું મળીને ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો મૂકશે, જરૂર હશે નહીં તારે ખાવાની. લાકડા ભેગો બાળી દે, રાખ તારી ઉડી જવાની યાર. એ પ્રાણની સગી છે દુનિયા, ઘડીકમાં તને ભૂલી જવાની. બધા જ ભૂલી જાય. કોના ઘરની અંદર પાંચમી પેઢીના બા બાપાના ફોટા તમે દેખાડો, ઊંચી આંગળી કરો છો, એ હશે ત્યારે આપણે છીએ. નામ નહીં આવડતા હોય, કઈક કરી જાય છે ને એના નામ રહી છે, મરી જાય છે એમ નામ રખડી રહ્યું, એના નામ નથી રહેતા. સંપત્તિ ગમે એટલી હોય, ગમે એટલી હોય, ગમે એટલી હોય, અબજો રૂપિયા હોય, એના કરતા વધારે હોય, મારા બાપ કઢીમાં લોટ જ નખાય, કોનાનો ભૂકો ન નખાય યાર. અને મને તો એટલી ખબર છે કે મોટા માણસો કંઈક ખરખું ખાઈ ગયા છે. 100 કરોડના બંગલામાં 50 લાખના ટેબલ ઉપર શેઠ જમવા માટે બેઠા. રસોઈયા આમ ઘીથી લચપતથી રોટલી મૂકી, ઘીથી લચપતથી, અને શેઠ ખીજાઈ ગયા. મૂર્ખા, તને ખબર નથી કોલેસ્ટ્રોલ કેટલો છે, ડાયાબિટીસ કેટલી છે, બીપી કેટલી હાઈ રહેશે, હું ક્યારેક ઘી વાળી રોટલી ખાઉં છું, ખબર નથી? ત્યારે ઓલા કીધું સોરી છે, ભૂલથી મારી રોટલી તમને મુકાઈ ગઈ છે. તારા ભાગમાં ક્યાં ખાવાનું લખ્યું છે? જિંદગી તો એક મસ્ત પરમાત્મા, એટલી મસ્ત આપે છે, એટલી. હું તો આ બધું જોયા કરું, વિચાર્યા કરું ને, એટલા બધા મસ્ત ભગવાને રસ બનાવ્યા છે, મરચું, મીઠું ના અંતે આમ જો તો અહીંયા ઓલા જગ્યા નાળિયેર વધેરી મલાઈ કાઢી કાઢીને ખવડાવી. આ બધા જ એવા કરે છે. ભગવાન આપણા માટે જ બનાવ્યું છે. તો ઘણા મને એવું કેવું, મીઠું પાણી આપણા માટે જ બનાવ્યું છે, પીવાય તો હું વાંધો તમને. મને આ શબ્દ આ કચ્છના એક ભગતે આવ્યો, ખીમજી બાપુ આ બેઠા છે, મને એમ નીકળ્યા ને કંઈક દુકાને કીધું છે, મને કે મીઠા પાણી, મીઠું પાણી એટલે અમે શરબત કહીએ, મીઠું પાણી. મેં કે લાગે કડવું નહીં, એટલે મહેનત પીધું પાછું. આવું જે પીધું હોય ને એને હું બહુ બેઠો, અને પછી પૂછું કેવું હોય. એ મને કહેતા હતા કે આમ હોય સ્વામી કડવું, પણ થોડા દાડા જ લાગે, પછી તારું મીઠું બહુ લાગે. મેં કે તમને કે આપણે બહુ અનુભવ કર્યો હતો કે પેલા. એટલે જિંદગી છે બાપા, જીવવા જેવી છે, માણવા જેવી છે, મજા કરવા જેવી છે. બાકી કાલે ગુજરી જાવું, કાંઈ હારે આવવાનું રિયલ કાંઈ નથી થવાનું. કાંઈક જો કર્યું હશે સત્કર્મ, પૂર્ણ, દાન, ભજન, 100% હારે આવશે. આપણું નામ રહે. આપણે જતા રહેવું ને, આપણા છોકરા જતા રહે તો લોકો એમ કહે કે આ મંદિર એક ભગત બનાવી ગયા છો, નામ રહી જાય. એટલા માટે જિંદગીની અંદર જો કમાવા જેવું હોય ને તો પુણ્ય છે, કમાવા જેવું હોય તો સત્કર્મ છે. બાકી તો આપણે બધાએ ક્યારે જય સ્વામિનારાયણ થઈ જાવ, કોઈની હારી ખબર જ નથી પડતી. લો આપણે બાપા ઘણી વખત એમ કે બાપા નહોતું હુતા, એ હુતા પણ હવે ઊભા જ ન થયા. આવું બધું બહુ થાય. એટલે આપણે ભગવાનનું ભજન કરવું. હવે અમે એક દાડો હજી છીએ પાછા, કાલે છે. એટલે મોજથી જીવવું, મસ્તીથી ભજન કરવું, મસ્તીથી, આનંદથી, મજા આવે ના. અને ભગવાનની હારે વાતો કરવી ખબર પડે.
ભગવાન અરે દઈએ ને તો વાતો કેમ છે મજામાં છો. આજે મારી ઘરવાળી આમ રોટલાનું શાક બનાવ્યું કે આમ ભાવ્યું હતું. ભગવાન બોલે, અંદરમાં બેઠો બેઠો જવાબ આપે. હું હનુમાનજી પાસે બેહું ત્યારે બહુ એને વાતો કરું. હું કહું તમારે લહેર છે હો દાદા. અમારા સ્વામી જેવડા ટીકે સ્વામી છે ને, કેટલાક રોજ આપ વોટ્સઅપમાં દાદાને દર્શન કરો તમે, ફોટા આવતા હોય, ઇન્ટરનેટ કરો, કેવા શણગાર હોય. તમને ખબર છે આખા ભારતની અંદર જેવી સાળંગપુરમાં દાદાની સેવા થાય છે ને એવી દુનિયામાં ક્યાંય થતી નથી. એવો દાદો લાગે આખા. એના જે રાજોપચાર, આ રવિભાઈ રાજોપચાર કરાવવા દર જન્મ દિવસે આવે. એનો જન્મ દિવસ સ્પેશિયલ રાજોપચાર કરાવવા, સ્પેશિયલ એવો રાજોપચાર થાય. હનુમાનજીને સૌથી વધારે શું ગમે? વેદના મંત્રો. એની સામે કોઈ નાચે, એની સામે કોઈ ભજન કરે તા તો બહુ રાજી થાય. એટલે અમે સાળંગપુરમાં ગયા ને એટલે પહેલું નક્કી કર્યું આપણે છે ને દાદાને જ રાજી કરો એટલે આખી દુનિયા રાજી. એટલે મારું એક સૂત્ર છે, એક પૂંછડાવાળાને પકડી લો ને એટલે ભલભલા પૂંછડાવાળા પગે લાગવા માંડે. હા, એક પૂંછડાવાળાને પકડી લો. હનુમાનજી રાજી તો રામ રાજી, હનુમાનજી રાજી તો દ્વારિકાધીશ રાજી, હનુમાનજી રાજી તો સ્વામિનારાયણ પોતે રાજી, અને હનુમાનજી રાજી તો મહાન સદગુરુ વર્ય ગુરુદેવ ગોપાળન સ્વામી રાજી, અને હનુમાનજી રાજી ને મારા બાપ આખી દુનિયા રાજી. क्या नहीं होता, न मान चाहिए न सम्मान चाहिए, न मुझे मान चाहिए न मुझे सम्मान चाहिए, न कोई दे तो मारे कोई इनाम चाहिए, पर हाँ हाँ मारे तो सिर्फ हनुमान चाहिए. दुनिया से सहारा क्या लेना, दुनिया से सहारा क्या लेना, तेरा एक सहारा काफी है. देखूं तो मैं और कहाँ देखूं, ए हनुमान तेरा एक नजारा काफी है यार. દાદો એક એવો અદ્ભુત છે, અલૌકિક છે, એનું કામ મસ્ત છે યાર. અને તમામ પ્રકારના દર્દો દૂર કરે, તમામ પ્રકારની ઉપાધિ દૂર કરે, જે કઈ માથાકૂટ બધું એને કયો એટલે મળો સોલ્યુશન થઈ જ જાય. રામના બધા સોલ્યુશન કર્યા તો આપણે તો થઈ જ જાય. આપણાથી એવડા મોટા પ્રશ્નો હોય જ નહીં. રામ જેવા તો નથી. હવે આપણે બધા એવું માની લીધું છે મારી જેવું તો દુઃખ કોઈને છે જ. બધા આમાં જેટલાને પૂછો ને ના પ્રશ્નો બહુ મોટા પોતાને જ લાગે. આપણે બધા એવા, હું તમારે ભેગું જ છું. એટલે વાલા ભક્તો, આપણે તમે બધા બહુ ખૂબ સુખી છો. તમારો દેશ બહુ સારો છે, તમારા માણસો અહીંયા બહુ સારા છે, અને તમે બધા તો અતિ સારા છો. મારા બાપ બહુ સારા છો. તમને કોઈની નજર ન લાગે ને હું દાદાને પ્રાર્થના કરું છું. સત્સંગ ખૂબ સારો છે, મંદિર એટલું મસ્ત છે, જેવો માણા હોય ને એવું બધું બનાવે. એટલે મને તો એવું ખબર પડે કે આપણું મંદિર જોને એમ લાગે કે રવિભાઈ બહુ મસ્ત છે ને એટલે મંદિર મસ્ત બનાવ્યું છે. જેવા માણા હોય એવું જ હોય ને, જેવો માણા હોય એવા વિચાર ને એવી વાત ને એવું કામ. તમે એક એક વસ્તુ જો ઓલા ગલ્લો બનાવ્યો છે ને એટલું ઉપાડું. હું તો હવે ઓલો દરવાજો ખોલતો એનું ઓલું આમ ફેરવવાનું છે એ લાકડાનું મસ્ત બનાવ્યું. એક એક વસ્તુ, એક નાની વસ્તુની પણ ખામી નથી રાખી. એટલે મને એટલી ખબર પડે કે આપણે જો ભગવાનના કામમાં ખામી ન રાખીએ તો ભગવાન પણ આપણા કામમાં કોઈ દર ખામી રાખે જ નહીં યાર, કોઈ દર નહીં. એટલે ભગવાનનું કાર્ય જે કરવાનું થાય ને દિલથી કરવું, જીવથી કરવું, ઉદારતાથી કરવું. અર્પણ કરવું ને તો ઓલી ડોસીની જેમ કરવું, મારે લઈ જાઓ. એટલે સુરા ખાતરનો પટારો ચોરાઈ ગયો. પટારો
કે સુરાગાસે સંકલ્પ કર્યો કે પાછો આવશે અડધું ભગવાન માટે વાપરીશું. તો સુરા બાપુ પટારો પાછો આવ્યો. તો પાછો આવ્યો ને એટલે સુરા બાપુ એના ઘરવાળાને કીધું, એના ઘરના નામ શાંતિબા. એ કે મેં આવો સંકલ્પ કર્યો છે. તો કે હું તો કે ચોરાઈ ગયું છે પટારો તો ગયો જ છે, જો પાછો આવે તો અડધું મહારાજ માટે વાપરવું. શાંતાબાના તો ધન્યવાદ દેવા પડે. અને શાંતાબાઈ શું કીધું કે આ પટારો લઈ ગયો તો એ પાછું ન આવ્યો તો અડધું મૂકી જાત તો બધું જાત. એ વાત નથી. તો કે આ પટારામાં જે કાંઈ છે એમાંથી રાતી પાય આપણે રાખવા થતી નથી, બધું જ મહારાજ અને મહારાજના સાધુને માટે અર્પણ કરી દો કે છે બધું જ. અને જેટલું ધન હતું એ બધું સ્વામિનારાયણ ભગવાનને 500 સાધુને બોલાવ્યા, મહારાજને 2-3 મહિના રાખ્યા. અને જે શાકોસો છે ને એ પટારામાંથી થયો તો એટલે બહુ હાલે છે. આગળ ગુજરાતમાં શાકોસો હાલે છે. બોલો, એટલે પતિ અને પત્ની બંને હરખા હોય ને તો આવું બધું સારું થયા કરે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ, તમે બધા ખૂબ સારા છો, તમારું જીવન ભગવાન ખૂબ સારું રાખે, તમને બધાને ખૂબ સુખી પણ રાખે. અને તમે જે કમાવો છો એમાંથી ભગવાનનું પણ કામ કરો છો. અને સાળંગપુર આવો એટલે આપણે મળશું પાછા. હું ન હોઉં પણ હનુમાન તો હોય જ. એટલે બધા પધારજો, રાજી રહેજો. ફરીને પાછા આપણે આવતીકાલે 8 વાગે મળીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી નરનારાયણ દેવ, કષ્ટભંજન દેવ કી જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.